હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. તમામ વાલા વિદ્યાર્થી મિત્રો અને આપના પરિવારજનો તંદુરસ્ત, નિરોગી અને સ્વસ્થ હશો એવી પ્રભુચરણોમાં પ્રાર્થના સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. દોસ્તો, લાસ્ટ લેક્ચરમાં આપણે રીડ 7 જે એક પોએમ હતી, વુડમેન સ્પેર ધેટ ટ્રી નો અભ્યાસ કર્યો. આશા રાખું છું એનું સંપૂર્ણ વર્ક તમારું લખાઈ ગયું હશે. અને હવે રીડ 8 તરફ આગળ વધીએ. રીડ 8 છે માઇન્ડ બોડી મેડિસિન, મન શરીર ઔષધિ. આ ત્રણેય વચ્ચે શું રિલેશન છે આ યુનિટની અંદર આપણે જાણીશું. ઇન્ટ્રોડક્શનમાં વાત કરીએ તો અહીંયા બતાવી છે માઇન્ડની અંદર ચાલતી બધી એક્ટિવિટીઝ, મેન્ટલ એક્ટિવિટીઝ. આ છે ફિઝિકલ એક્સરસાઇઝ. નીચે લખ્યું છે અવર માઇન્ડ એન્ડ બોડી આર ઇન્ટર રિલેટેડ. આપણું મન અને શરીર બંને એકબીજા સાથે આંતરિક સંબંધ ધરાવે છે, બંને એકબીજા ઉપર આધારિત છે, એકબીજા પર ડિપેન્ડેડ છે. દોસ્તો, આ યુનિટનો આછેરી રૂપરેખા આપીએ તો ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આ આધુનિક વિકસિત જગતમાં જો આપણી કોઈ મેજર ઇસ્યુ, મોટી સમસ્યા હોય તો એ છે સાયકોલોજીકલ, એટલે કે મેન્ટલ, માનસિક સમસ્યા. પહેલાંના સમયમાં જ્યારે સુવિધાઓનો અભાવ હતો, તબીબી સુવિધા નહોતી, લોકો પાસે રહેવા માટે સારા ઘર નહોતા, લોકો પાસે પૂરતી આર્થિક સુવિધા ન હતી, જેને કારણે લોકો શારીરિક બીમારીથી પણ પીડાતા હતા. પણ આજે જ્યારે તમામ સુવિધાઓથી આપણે સજ્જ છીએ તો આપણી મોટાભાગની સમસ્યા છે સાયકોલોજીકલ. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. રીઝન છે કે આપણી લાઈફસ્ટાઈલ, આપણું રૂટીન જે કેવું બની ગયું છે, હેક્ટિક, અનસ્ટેબલ. હેક્ટિક મીન્સ એક્સાઇટેડ, આવેશમય, અને અનસ્ટેબલ મતલબ અનસ્ટીડી, અસ્થિર. આપણી જીવનશૈલી અત્યંત દોડધામભરી, આવેશમય, અસ્થિર બની ગઈ છે, જેને કારણે આપણા જીવનમાં આ બે વસ્તુનો અભાવ છે આજે. એક છે પીસ એટલે કે શાંતિ, બીજું કન્ટેન્ટમેન્ટ, સંતોષ. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણા જીવનનું જે જૈવિક મૂળ છે, ઓર્ગેનિક રૂટ, બાયોલોજીકલ રૂટ, એને આપણે ડિસ્ટર્બ, ખોરવી નાખ્યું છે. લાઈક જેમ કે ગુડ ફૂડ, સારો આહાર, પૌષ્ટિક આહારની વાત છે અહીંયા, પીઝા બર્ગરની નહીં. વોટર, એર એન્ડ હેપી ફેમિલી. આ તમામથી આપણે ધીરે ધીરે દિવસે ને દિવસે દૂર જતા જઈએ છીએ. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. હંમેશા આપણને નવું નવું પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ છે. એન્ડ આર સેલ્ડોમ એટલે કે રેરલી, ભાગ્યે જ, કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. કન્ટેન્ટ, સેટિસ્ફાઈડ. વોટ વી હેવ, આપણી પાસે જે છે એનાથી આપણે સંતુષ્ટ ન થતા, જે નથી એ નવી નવી વસ્તુઓને પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ પાછળ સતત દોડતા રહીએ છીએ. આપણું જીવન આવેશમય બની ગયું છે. આયુર્વેદ આપણને શું શીખવે છે? હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કી ટુ વેલબિંગ. વેલબિંગ એટલે હેપી. સુખી થવાની ચાવી રૂપે આયુર્વેદ આપણને આ ત્રણ સાથે ટ્યુનિંગ, હાર્મની કેળવવાનું શીખવે છે. એક નેચર, પ્રકૃતિ, સિમ્પ્લિસિટી, સાદગી, કન્ટેન્ટમેન્ટ, સંતોષ. જો પ્રકૃતિ, સાદગી અને સંતોષ સાથે આપણે ટ્યુનિંગ, હાર્મની સ્થાપિત કરી દઈએ તો આપણે એક સુખી જીવન જીવી શકીએ છીએ. આ તો આ પાઠનો સારાંશ. અને હવે આ પાઠની અંદર આયુર્વેદ આપણને અલગ અલગ 4 તબક્કાઓની વાત કરી છે, લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. જેમાં પહેલું લેવલ છે ડિઝીઝ ટ્રીટમેન્ટ, એટલે કે રોગનો ઉપચાર. ડિઝીઝ પ્રિવેન્શન, પ્રિવેન્શન અવોઇડન્સ, અટકાવ, રોગનો અટકાવ. લાઈફ એન્હાન્સમેન્ટ એટલે કે જીવન વૃદ્ધિ, એન્હાન્સમેન્ટ, ડેવલપમેન્ટ, વૃદ્ધિ. અને ચોથો તબક્કો છે અવેરનેસ ડેવલપમેન્ટ, જેની આપણે આ યુનિટમાં ચર્ચા કરવાની છે. તો દોસ્તો, શરૂ કરીએ. માઇન્ડ બોડી મેડિસિન, કોમ્પ્રેહેન્શન 1. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ. જો આપણે આપણી આસપાસની દુનિયામાં જુદા જુદા લોકો તરફ નજર કરીએ તો વી ઓબ્ઝર્વ, આપણે નિરીક્ષણ કરીશું કે ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક, કે આપણે સૌ
એક જેવા નથી. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ. આપણે મેની વેઝ ઘણી બધી બાબતોમાં એકબીજાથી ડિફરન્ટ અલગ ભિન્ન છીએ. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. અહીંયા બંને વાત છે, શારીરિક રીતે તો છીએ જ અલગ, પણ મેન્ટલી માનસિક રીતે પણ બધા જ અલગ અલગ છે. વી ought ટુ અન્ડરસ્ટેન્ડ. ought ટુ જે શુડનું સિમિલર છે, મોડલ ઓક્ઝિલરીસમાં આપણે જોયું હતું, ફરજનું સૂચન કરવા માટે વપરાય છે. ought ટુ મતલબ શુડ. વી શુડ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલબિંગ ઇન લાઈફ. હેપીનેસ, વેલબિંગ સમાનાર્થી શબ્દો જ છે. પ્લેઝર, ડિલાઇટ, જોય, આનંદ, ખુશી. આપણે જીવનમાં ખુશી પ્રાપ્ત કરવા માટે આપણા પોતાના નેચરને અને નેચર ઓફ અધર્સ બીજાના નેચરને અન્ડરસ્ટેન્ડ સમજવું જોઈએ. નેચર એટલે દોસ્તો સ્પિરિટ, ટેમ્પરામેન્ટ, સ્વભાવ, પ્રકૃતિ. જો આપણે આપણા ખુદના સ્વભાવને અને સામેની વ્યક્તિ જેની સાથે આપણે વ્યવહાર કરવાનો છે એમના સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરીએ તો અને તો જ આપણે ખુશ રહી શકીએ. ધ શેપ્સ એન્ડ સાઇઝ, આકાર અને કદ. ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ. ટેમ્પરામેન્ટ એટલે જ આ નેચર, સ્વભાવ અને કેરેક્ટર, નેચર, ક્વોલિટી, ગુણ. ઓફ પીપલ, લોકોના આકાર, કદ, સ્વભાવ, ગુણ, આ બધું જ હેવ લોટ ઓફ વેરિએશન્સ. વેરિએશન, ડિફરન્સ, એમાં ભિન્નતા જોવા મળે છે. ધેટ મસ્ટ એફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, જે આપણા આરોગ્ય અને આપણી ખુશીને સીધી એફેક્ટ એટલે કે ઇન્ફ્લુઅન્સ અસર કરે છે. તેથી એને આપણે કન્સિડર કરવા જોઈએ. કોમ્પ્રેહેન્શન 1 અહીંયા સમાપ્ત થાય છે. એસક્યુ નંબર છે એના 1 to 3. કોમ્પ્રેહેન્શન 2. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિઝીઝ અકર મીન્સ ટેક પ્લેસ, હેપન, થવું, બનવું કે ઉદ્ભવવું. આયુર્વેદના મત મુજબ શારીરિક રોગો ઉદ્ભવે છે મેઇનલી મુખ્યત્વે ઓવિંગ ટુ એટલે કે ને કારણે એક્સટર્નલ ફેક્ટર્સ. એક્સટર્નલ મતલબ બાહ્ય, ઇન્ટરનલ તો આંતરિક, એક્સટર્નલ બાહ્ય, અને ફેક્ટર્સ એટલે પરિબળો. બાહ્ય પરિબળો લાઈક જેવા કે રોંગ ડાયટ, એક તો ખોટી આહાર પદ્ધતિ, ડાયટ ફૂડ આહાર, અથવા તો એક્સપોઝર ટુ પેથોજન્સ. એક્સપોઝર એટલે કોન્ટેક્ટ સંપર્ક, અને પેથોજન્સ મતલબ બેક્ટેરિયા, વાયરસ, વિષાણુ, એના સંપર્કમાં આવવાથી. મુખ્યત્વે શારીરિક રોગો આ બે કારણથી ઉદ્ભવે છે. મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, જ્યારે માનસિક રોગો મુખ્યત્વે ઇન્ટરનલ ફેક્ટર્સ આંતરિક પરિબળોને કારણે ઉદ્ભવે છે. લાઈક જેવા કે રોંગ યુઝ ઓફ ધ સેન્સ, આપણી સમજ શક્તિ, આપણી બૌદ્ધિક શક્તિનો ખોટી દિશામાં ઉપયોગ. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, આપણા માઇન્ડની અંદર નકારાત્મક ઇમોશન્સ, ફિલિંગ્સ, લાગણીઓ ઇન્ક્રીઝ વધવાથી માનસિક રોગો ઉદ્ભવે છે. વી ought ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, એટલે આયુર્વેદ કહે છે કે આપણે હંમેશા પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક વિચારસરણીને ડેવલપ કરવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ, કેમ કે એની આપણી લાગણીઓ ઉપર ખૂબ સારી હકારાત્મક અસરો થાય છે. હાવેવર, બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝ આર યુઝવલી મિક્સ્ડ. અહીંયા મેન્ટલ માટે સાયકોલોજીકલ શબ્દ યુઝ થયો, બંને સેમ છે. શારીરિક અને માનસિક બંને રોગો યુઝવલી મિક્સ્ડ અપ, મોટે ભાગે એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. એન્ડ વન સેલ્ડોમ અકર્સ વિધાઉટ ધ અધર. સેલ્ડોમ હાર્ડલી, રેરલી, ભાગ્યે જ, અકર એટલે ઉદ્ભવવું, બનવું. એ બંને એકબીજા વગર ભાગ્યે જ ઉદ્ભવે છે. બંનેમાંથી કોઈ પણ ઉદ્ભવવાનું કારણ એક બીજું હોય છે. મેન્ટલનું સાયકોલોજીક, સાયકોલોજીકલનું મેન્ટલ, એકબીજા ઉપર બંને ડિપેન્ડેડ છે. કોમ્પ્રેહેન્શન 2 અહીંયા સમાપ્ત થાય છે. એસક્યુ નંબર 4 to 8. કોમ્પ્રેહેન્શન 3. સમ ડિઝીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન, કેટલાક રોગ એવા છે કે જેનું કોઈ ફિઝિકલ, મેન્ટલ એકબીજા કનેક્ટેડ નથી હોતા. જેમ કે એક્યુટ ઇન્ફેક્શન. એક્યુટ એટલે સિવિયર, તીવ્ર, ઇન્ફેક્શન ચેપ, કોઈ તીવ્ર પ્રકારનો ચેપ. હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ, એની પાછળ એન્ટાયરલી, વોલલી, સંપૂર્ણપણે શારીરિક કારણ જવાબદાર હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, તેથી એની ટ્રીટમેન્ટ પણ ફિઝિકલ લેવલ, શારીરિક કક્ષાએ જ થાય છે. હાવેવર, મોસ્ટ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ કોઝિસ, મોટાભાગના રોગોની પાછળ માનસિક કારણ જવાબદાર હોય છે.
એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝ, લાસ્ટિંગ એટલે પરમેનન્ટ, લાઈફ લોંગ, જે જીવન પર્યંત ચાલતા રોગો છે, મરીએ ત્યાં સુધી જેની ટ્રીટમેન્ટ શરૂ રાખવી પડે એવા રોગો, હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ, એની આપણા ઉપર શારીરિક અસરો પડતી હોય છે. A physical disease disturbs the emotions and weakens the sense. શારીરિક રોગો ડિસ્ટર્બ ધ ઇમોશન, આપણી લાગણીઓને ખલેલ પહોંચાડે છે, ડિસ્ટર્બ કરે છે, ઇન્ટરફિયર કરે છે, મેડલ વિથ, ખલેલ પહોંચાડે છે. એન્ડ વીકન્સ ધ સેન્સ, આપણી સમજણ શક્તિ પર એની કેવી અસર થાય છે? તો વીકન, નબળું પાડવું, આપણી સેન્સને, ઇન્દ્રિયોને નબળી પાડે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, અને એના પરિણામ સ્વરૂપે શારીરિક સમસ્યાઓ ઉદ્ભવે છે. ધે લીડ ટુ ડાયેટરી પ્રોબ્લેમ્સ, આ ઉપરાંત તે પાચન સંબંધી સમસ્યાઓ સર્જે છે. ડાયેટરી એટલે ડાયટ સંબંધી સમસ્યાઓ. સ્ટ્રેઇન ધ હાર્ટ, આપણા હાર્ટ, હૃદયને તણાવ આપે છે. નર્વ્સ, આપણી ચેતાઓને પણ તણાવ આપે છે. અને વીકન ધ ફિઝિકલ બોડી, આપણા શરીરને નબળું પાડે છે. વીકન. કોમ્પ્રેહેન્શન 3 અહીંયા સમાપ્ત થાય છે. એસક્યુ નંબર 9 to 12. અને હવે શરૂ કરીએ કોમ્પ્રેહેન્શન નંબર 4. કોમ્પ્રેહેન્શન 4. ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ, આધુનિક વિકસિત જગતમાં, મોડર્ન, લેટેસ્ટ, અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. જે ઇન્ટ્રોડક્શનમાં વાત કરી, આપણી સમસ્યા મુખ્યત્વે માનસિક છે. કેમ કે વી હેવ સફિશિયન્ટ ફૂડ, સફિશિયન્ટ ઇનફ, આપણને પૂરતું સારું ખાવાનું મળે છે, ક્લોથિંગ, સારા કપડાં મળે છે, શેલ્ટર, રહેવા માટે સારો આશરો છે આપણી પાસે. આ બધી સુવિધાઓ વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝ. પ્રિવેન્ટ એટલે સ્ટોપ, રોકવું કે અટકાવવું, જે આપણને શારીરિક રોગો થતા અટકાવે છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, જો કે આપણામાંથી મોટા ભાગનાને કોઈ જ શારીરિક સમસ્યાઓ નથી, તેમ છતાં વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, અનરેસ્ટ ડિસઓર્ડર, અસ્વસ્થતા, કોઈ રોગ, બીમારી, છતાં પણ આપણે કોઈને કોઈ માનસિક બીમારીથી, માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ. ધીસ અનરેસ્ટ, આ અસ્વસ્થતા કે આ બીમારી મે મેનિફેસ્ટ, શો, અપિયર, પ્રદર્શિત થવું કે દેખાવું, એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ, કઈ રીતે રજૂ થાય છે? તો માણસ લોનલીનેસ, એકલતા અનુભવે છે. નોટ બીઇંગ લવડ ઓર અપ્રિશિએટેડ, એવું ફીલ કરે છે કે કોઈના દ્વારા એને પ્રેમ કે પ્રશંસા મળતી નથી. એંગર, એ ક્રોધિત થઈ જાય છે, ચીડિયો બની જાય છે. સ્ટ્રેસ, માનસિક તાણ અનુભવે છે, અથવા તો એન્ઝાઇટી, વરી, એ ચિંતા મહેસૂસ કરે છે. આ બધા લક્ષણો છે શેના? સાયકોલોજીકલ અનરેસ્ટના. ઇટ કેન લીડ ટુ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, અને લીડ ટુ એટલે બ્રિંગ, ઉદ્ભવવું કે સર્જાવું, જેને કારણે આપણી જે ફિઝિકલ એનર્જી છે, શારીરિક ક્ષમતા છે, એને નબળી પાડે છે. અને પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, આપણે જે કંઈ આપણા રોજિંદા કાર્યો કરવા માંગીએ છીએ એ કરતાં આપણને અટકાવે છે. આપણને ઈચ્છા નથી થતી, કેમ કે આપણે ફિઝિકલ એનર્જી નબળી પડી જાય છે. આ સાથે કોમ્પ્રેહેન્શન 4 સમાપ્ત થાય છે. એસક્યુ નંબર છે એના 13 to 17. કોમ્પ્રેહેન્શન 5. અવર વેરી વે ઓફ લાઈફ, વે ઓફ લાઈફ એટલે આપણી જીવનશૈલી. બ્રીડ મતલબ ક્રિએટ, કોઝ, સર્જવું, ઉદ્ભવવું. અનહેપીનેસ, આપણી ખુદની જીવનશૈલી જ આપણા જીવનમાં અનહેપીનેસ એટલે કે દુઃખને નોતરે છે, દુઃખને લાવે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ, આપણું જે રૂટીન છે, દિનચર્યા, હેક્ટિક, એક્સાઇટેડ, અત્યંત આવેશમય, અને અનસ્ટેબલ, અનસ્ટીડી, અનઇવન, અસ્થિર છે. ઇન વિચ, કે જેમાં ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, જ્યાં પીસ એટલે કે શાંતિ, અને કન્ટેન્ટમેન્ટ એટલે કે સેટિસ્ફેક્શન, સંતોષનો બિલકુલ અભાવ છે. આપણને શાંતિ, સંતોષ થતા જ નથી, સતત દોડ્યા કરીએ છીએ આપણે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, અને એને લઈને આપણે આપણા જીવનના ઓર્ગેનિક રૂટ્સ, ઓર્ગેનિક મતલબ બાયોલોજીકલ, જૈવિક, અને રૂટ મતલબ બેઝ, જેને કહેવાય પાયો. આપણે આપણા જીવનના જે જૈવિક બાબતો છે, જૈવિક પાયો છે, એમાં ખલેલ ઊભી કરી છે, વિક્ષેપ ઊભો કર્યો છે. ડિસ્ટર્બ, ઇન્ટરફેસ અથવા તો મેડલ વિથ. લાઈક, જેમ કે ગુડ ફૂડ,
આપણો આહાર પણ આપણે પૌષ્ટિક આહારમાંથી એકદમ કચરો કરી નાખ્યો છે પીઝા બર્ગરનો. વોટર, પાણી, જે આપણા શરીરની એક જૈવિક નીડ જરૂરિયાત છે એને પણ આપણે ખુદ જ પ્રદૂષિત કરી નાખ્યું છે. અને એર, હવાને પણ આપણે ખુદ જ પ્રદૂષિત કરી છે. એ જ હવા પાછા આપણે શ્વાસમાં લઈએ છીએ. તો આપણી જે જૈવિક બાબતો છે એમાં આપણે વિક્ષેપ ઊભો કર્યો છે. અને હેપી ફેમિલી લાઈફ, સુખી કૌટુંબિક જીવન જે આજે શૂન્ય પર આવી ગયું છે. મોબાઈલ આવતાની સાથે જ ઘરમાં સાંજે 1 કલાક આખું ફેમિલી ભેગું થતું હોય અને એમાંય દરેક અલગ અલગ ખૂણો પકડીને ફોન હાથમાં લઈને બેસી જાય છે. એટલે આપણી ફેમિલી લાઈફ શૂન્ય થઈ ગઈ છે. તો આ બધી જ બાબતો સીધી જ સાયકોલોજીકલી આપણને ઇફેક્ટ કરતી હોય છે અને આપણે લોનલીનેસ, એકલતા ફીલ કરીએ છીએ. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, અને વર્લ્ડ જગત. ડોમિનેટેડ બાય એટલે કે અંડર કંટ્રોલ, નિયંત્રિત. સેના દ્વારા નિયંત્રિત? બાય એન અર્બન લેન્ડસ્કેપ એટલે કે શહેરી જીવન, શહેરીકરણ. અર્બન એટલે સિટી, ટાઉન, શહેરી, જેનું ઓપોઝિટ છે રૂરલ, ગ્રામ્ય. લેન્ડસ્કેપ મતલબ સિનરી. અહીંયા આખું અર્બન લેન્ડસ્કેપનો અર્થ લેવાનો છે શહેરીકરણ. અને માસ મીડિયા. માસ મીડિયા મતલબ અહીંયા પ્રચાર માધ્યમો. આપણે શહેરીકરણ અને પ્રચાર માધ્યમોથી નિયંત્રિત એવા કૃત્રિમ જગતમાં જીવન જીવી રહ્યા છીએ. ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોul, કે જ્યાં સોul, સ્પિરિટ, આત્માને, નરિશ મતલબ ફીડ, નર્ટર, પોષણ આપવું. જ્યાં આપણે આપણા આત્માને બિલકુલ પોષણ આપતા નથી. લિટલ શબ્દ એકલું લિટલ બતાવે છે નેગેટિવ નહીં, અને અલિટલ હોય તો એ પોઝિટિવ અર્થ છે થોડું. જ્યાં આપણા આત્માને જેમ શરીરને ખોરાકની જરૂર છે એમ આત્માને પણ ખોરાકની જરૂર છે. આધ્યાત્મ એ શૂન્ય થઈ ગયું છે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. હંમેશા આપણને નવી નવી વસ્તુઓની ઝંખના કરીએ છીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. વોટ વી હેવ, જે આપણી પાસે છે એનાથી આપણે સેલ્ડમ, રેરલી, હાર્ડલી, ભાગ્યે જ કન્ટેન્ટ એટલે કે સેટિસ્ફાય, સંતુષ્ટ થઈએ છીએ. એ છે એનો સંતોષ નથી એની પાછળ દોડતા રહીએ છીએ. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. આપણે હંમેશા વધુને વધુ પ્રાપ્ત કરવાની ક્રેવ, ઈચ્છા કે ઝંખના વ્યક્ત કરીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. સ્ટીલ એટ રેસ્ટ મતલબ સેટિસ્ફાઈડ. આપણે કદી સંતુષ્ટ થતા નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. અને આપણી આ જે ખોટી જીવનશૈલી છે એને કન્ટિન્યુ રાખવા માટે આપણે મેડિસિનનો ક્વિક ફિક્સ તરીકે ઉપયોગ કરીએ છીએ. ક્વિક ફિક્સ મતલબ ઝડપી ઉકેલ, ફિક્સ મતલબ અહીંયા સોલ્યુશન, ઉકેલ. જ્યારે પણ આપણે આ દોડધામભરા જીવનમાં કોઈ પણ ફિઝિકલ સમસ્યા ઉદ્ભવે છે તરત આપણે જે તે ટેબ્લેટ ખિસ્સામાં જ રાખીએ છીએ, લઈ લઈએ છીએ. અને આપણી ખોટી જીવનશૈલીને કારણે બની રહ્યું છે એને આપણે ધ્યાનમાં ન લેતા એ જીવનશૈલીને આપણે શરૂ જ રાખીએ છીએ. એન્ડ રેરલી એડ્રેસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. એડ્રેસનો અર્થ છે દોસ્તો રીચ એટ, ના સુધી પહોંચવું. બિહેવિયરલ, ઓફ ધ કન્ડક્ટ, વર્તન કે આચરણને લગતું. રૂટ એટલે ઉદ્ભવ સ્થાન, મૂળ, સોર્સ. આ સમસ્યાના ઉદ્ભવ સ્થાન સમાન જે આપણું વર્તન છે, આપણી ખોટી લાઈફસ્ટાઈલ છે, ત્યાં સુધી પહોંચવાને બદલે આપણે આવી દવાની ગોળીઓ લઈને આપણી ખોટી લાઈફસ્ટાઈલને યથાવત રાખીએ છીએ. આપણને ખબર છે કે મને આલુપૂરી, પીઝા, બર્ગર, પાણીપુરી કે વડાપાઉં ખાવાથી પેટની સમસ્યા થાય છે, મારું પાચનતંત્ર ખોરવાય છે. તો એ ખાવાનું બંધ કરવાને બદલે એ પેટમાં દુખાવાની ટેબ્લેટ સાથે રાખે છે. આમ બર્ગર ખાધું, પાછળથી એક ટેબ્લેટ લીધી. મતલબ રોંગ લાઈફસ્ટાઈલને આપણે અટકાવતા નથી, એને દબાવીએ છીએ. વી ટેક અ ક્વિક પિલ. પિલ મતલબ ટેબ્લેટ, દવાની ગોળી. હોપિંગ ધેટ, એવી આશા સાથે આપણે ગોળી લઈએ છીએ કે અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, કે આપણી સમસ્યા દૂર થઈ જશે. દોસ્તો, એક ક્ષણ માટે દૂર થાય છે પણ એ લાંબા ગાળે એક મોટી સમસ્યા બનીને તમારી સામે આવે છે. બટ વી ડોન્ટ રિકોગ્નાઇઝ. રિકોગ્નાઇઝ આઈડેન્ટિફાય, ઓળખવું. ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્ટોમ. સિમ્ટોમ એટલે ઇન્ડિકેશન, સિગ્નલ, સંકેત, લાલબત્તી ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. દોસ્તો યાદ રાખજો, આપણે એ વસ્તુને ઓળખી શકતા નથી કે આ બધી ઝીણી ઝીણી સમસ્યાઓ એ મારી અસ્તવ્યસ્ત જીવનશૈલીનો એક સંકેત છે કે દોસ્ત, આ જીવનશૈલી તું અટકાવી દે, નહીં તારા સમસ્યા ભવિષ્યમાં એક મોટું રૂપ ધારણ કરીને તમારી સામે આવશે. માટે એને દબાવવાનો પ્રયત્ન ન કરતા એને જડમૂળમાંથી નાશ કરવો જોઈએ. આપણી લાઈફસ્ટાઈલમાં જે કંઈ ખોટી ટેવો છે એને આપણે અટકાવવી જોઈએ.
ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ, ચેતવણીરૂપ સંકેત, ધેટ વી મસ્ટ નોટિસ. આપણને મળતી એક ચેતવણીજનક સંકેત છે કે જેને આપણે ધ્યાનમાં લેવો જોઈએ, કન્સિડર કરવો જોઈએ, એની અવગણના ન કરવી જોઈએ. આ સાથે કોમ્પ્રેહેન્શન 5 સમાપ્ત થાય છે. એસક્યુ નંબર 18 to 23 આ કોમ્પ્રેહેન્શનમાં છે. અને આજનો લાસ્ટ કોમ્પ્રેહેન્શન 6. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ. બીજી તરફ હવે આયુર્વેદની વાત કરીએ તો ટીચીસ, આયુર્વેદ શીખવે છે હાર્મની વિથ એટલે કે ટ્યુન વિથ ની સાથે સુસંગત થવું. શેની સાથે? નેચર, પ્રકૃતિ, સિમ્પ્લિસિટી એટલે કે ઇઝ, સાદગી, અને કન્ટેન્ટમેન્ટ, સેટિસ્ફેક્શન, સંતોષ, એઝ કી ટુ વેલબીંગ, હેપી. સુખી થવાની ચાવી રૂપે આયુર્વેદ આપણને પ્રકૃતિ, સાદગી અને સંતોષ આ ત્રણ સાથે સુસંગતતા કેળવવાની શીખ આપે છે. જો આપણા જીવનમાં આપણે પ્રકૃતિને, સાદગીને અને સંતોષને જો એકવાર સ્થાન આપી દઈએ મહત્વનું, તો આપણી તમામ સમસ્યાઓને આપણે જડમૂળમાંથી દૂર કરી શકીશું, આવું આયુર્વેદ જણાવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. એક સંતુલિત અવસ્થામાં કઈ રીતે જીવવું એ આપણને આયુર્વેદ બતાવે છે. ઇન વિચ કે જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ. ફુલફિલમેન્ટ, અચીવમેન્ટ, એકમ્પ્લિશમેન્ટ, કંઈક સિદ્ધિ જે આપણે પ્રાપ્ત કરીએ છીએ, જેની માટે દોડીએ છીએ, કંઈક સિદ્ધ કરવું, કંઈક પ્રાપ્ત કરવું, એ મેટર ઓફ બિંગ એ માત્ર એક હોવાપણાની વાત છે આ સિદ્ધિ મેં હાંસલ કરી બસ. નોટ ઓફ હેવિંગ, એ ભોગવવાની બાબત નથી. એટલે એના માટે આપણે આપણા શરીરને, આપણા માઇન્ડને ખરાબ ન કરવું જોઈએ. ઇટ કનેક્ટ્સ અસ, જોડવું, વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ. તે આપણને સર્જનાત્મકતા અને ખુશીના સ્ત્રોત સાથે જોડે છે. વિથિન અવર સેલ્વ્સ, જે આપણી અંદર જ રહેલા છે. સો ધેટ કે જેથી વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ. પરમેનન્ટલી, એટર્નલી, કાયમી ધોરણે આપણી જે માનસિક સમસ્યાઓ છે એને આપણે ઓવરકમ કરી શકીએ. ટુ ઓવરકમ, ટુ ગેટ રીડ ઓફ, ટુ ગેટ ઓવર એટલે કે ને માત કરવું, નાથી છુટકારો મેળવવો. કાયમી ધોરણે આપણે આપણી માનસિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ એ માટેની કી આપણને આયુર્વેદ આપે છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. આયુર્વેદ આપણને આપણી સ્વાસ્થ્યરૂપી સમસ્યાઓનો સાચો ઉકેલ પૂરો પાડે છે, પણ જેના માટે શેની જરૂર છે? ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. દવા કરતાં પહેલાં જે રીતે આપણે જીવીએ છીએ, આપણી લાઈફસ્ટાઈલ, આપણી વિચારવાની દિશા અને આપણી કોઈ પણ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની રીત, આ બધું જ બદલાવાની જરૂર છે. એનો મુખ્ય દવા એ છે ચેન્જ લાવો, તમારી ટેવોમાં ચેન્જ લાવો. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદ અલગ અલગ તબક્કા, હિલિંગ એટલે કે એઇડ, ક્યોર, ઉપચાર. આયુર્વેદિક ઉપચારના અલગ અલગ તબક્કા, આવા 4 તબક્કા આયુર્વેદિક આપે છે. પહેલું છે ડિઝીઝ ટ્રીટમેન્ટ, રોગનો ઉપચાર. ડિઝીઝ પ્રિવેન્શન, પ્રિવેન્શન એટલે અવોઇડન્સ, અટકાવ, રોગનો અટકાવ. લાઈફ એન્હાન્સમેન્ટ ડેવલપમેન્ટ, જીવન વૃદ્ધિ. અને અવેરનેસ ડેવલપમેન્ટ, અવેરનેસ એટલે કોન્શિયસનેસ, સજાગતા અથવા તો એલર્ટનેસ, એનો વિકાસ. તો આ 4 તબક્કા આગળ કોમ્પ્રેહેન્શન 7ની અંદર આપણે શરૂ કરીશું. આજનો લેક્ચર અહીંયા અટકાવીશું. તો તમારે ટોટલ 1 થી 29 એસક્યુના આન્સર લખવાના છે. અને આજે જ્યાં સુધીના વર્ડ બિલ્ડિંગ ચાલ્યા ત્યાં સુધીના વર્ડ બિલ્ડિંગ નોટની અંદર લખવાની શરૂઆત કરી દેવાની છે. તો આજનો લેક્ચર અહીંયા અટકાવીએ. ફરી નવા લેક્ચરમાં આ પાઠને આપણે આગળ વધારીશું. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.